મિત્રો, આજે આપણે પાટણ જિલ્લાથી અંદાજિત 10 કિલોમીટર દૂર આવેલું એવું ચુડેલ માતાનું મંદિર કે જે હાઈકોર્ટ ઓફ કુણઘેર તરીકે ઓળખાય છે ત્યાં દર્શન માટે આવેલા છીએ। આપ આ વિડીયો સાથે જોડાયેલા રહેજો અને અહીંનો નજારો નિહાળજો। આપ પણ પાટણ સાઈડ આવો તો પાટણથી 10 કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે। અહીંયા દર્શન માટે એકવાર અવશ્ય આવી અને માતાજીનો દર્શન કરજો। વિડીયોમાં તમે જોડાયેલા રહેજો। આ છે માતાજીનું મંદિરનું પ્રથમ ગેટ। કુણઘેર માતાજીની ચુંદડીઓ છે, સરસ મજાનો માહોલ છે। આ છે માતાજીનું ત્રિશૂળ જ્યાં કંકુ પડેલું છે, જેની મંદિર કંકુથી આપણે તિલક કરવાનું હોય છે અને બાજુમાં ધૂણી તપાવેલી હોય છે। આ માતાજીનું નાનું જ મંદિર છે અને જે એનો ગેટ છે, ગેટથી આપણે અંદર પ્રવેશ્યા। જે સામે નાનું મંદિર છે અને અહીંયા અખંડ જ્યોત ચાલુ હોય છે। આ માતાજીની જ્યોત સતત પ્રજ્વલિત રહેતી હોય છે। આ ચુડેલ માતાનું મંદિર છે। જે મંદિરની અંદર દીવો આપ જોઈ રહ્યા છો એ અખંડ પ્રજ્વલિત જ રહે છે। માતાજીની મંદિર છે, બાજુમાં દાનપેટી પણ મૂકેલી છે। આ બાજુમાં નાનું મંદિર છે, અહીંયા સુધારો કરીને બાજુમાં મોટું મંદિર બનેલું છે। આ દીવો સતત પ્રજ્વલિત જ છે। જ્યારથી આ મંદિરની અહીંયા પરચો આપ્યો ત્યારથી આ દીવો પ્રજ્વલિત છે। આ બાજુમાં પ્રદક્ષિણા કરી અને લોકો માનતા મુજબ અહીંયા ચુંદડીઓ બાંધતા હોય છે। મંદિરના પાછળનો ભાગ છે। આ મંદિરની બહાર લોબી છે, જેની અંદર હાઈકોર્ટ ઓફ કુણઘેર તરીકે જે મંદિર ઓળખાય છે એની આપણે વાત કરી રહ્યા છીએ। આ બહારની બજાર છે, જ્યાંથી આપણે પ્રસાદ ખરીદી કરવી હોય, કોઈ પણ ખાવાની વસ્તુ તમે ખરીદી શકો છો। આ બાજુમાં ધર્મશાળા છે, જેની અંદર આપણે રોકાવું હોય તો રોકાઈ પણ શકીએ છીએ। ગૌશાળા છે કે જેની અંદર ગાયો રાખેલી હોય છે ને આપણે દર્શન કરીને હવે નીકળી ગયા છે। સામે ગેટ જોઈ રહ્યા છો ને એની બહાર હારીજ હાઈવે છે। આપ પણ અહીંયા પધારી હારીજ હાઈવેથી દર્શન કરી અને પધારજો। ધન્યવાદ।